વર્ગનું નામ હતું. તો આ જે ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા અને આ જે વર્ગ હતો ફરોશી, એક પંથ હતો, આ ફરોશીઓ સાથે ઈસુને બેસતું નતું આવતું. આ ફરોશીઓ સાથે ઈસુને બહુ જ પ્રશ્નો થતા અને ઈસુએ એક વખત તો બહુ જ અઘરું સ્ટેટમેન્ટ આપેલું કે પોતાના શિષ્યોને કીધેલું કે તમે આ ફરોશીઓથી હંમેશા સાવધાન રહેજો. ઈસુએ ક્યારેય એવું નથી કીધું કે તમે વેશ્યાઓથી સાવધાન રહેજો, પાપીઓથી સાવધાન રહેજો, કે તમે આ દાણીઓથી સાવધાન રહેજો. પણ ઈસુએ પોતાના શિષ્યોને એવું કીધું કે તમે આ ફરોશીઓથી સાવધાન રહેજો. આવો આપણે પહેલા રેફરન્સ વાંચીએ. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને 6ઠ્ઠી કલમ. માથી 16 અને 6. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન થાઓ ને ખબરદાર રહો. કે બીજો રેફરન્સ વાંચીએ, માથી 23મો અધ્યાય ને 2જી કલમ. માથી 23 અને 2. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ જે કહે છે ખરા પણ કરતા નથી. 25મી કલમ. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે. કે સો ઈસુ જે હતા જ્યારે પૃથ્વી પર હતા, ઈસુએ પોતાના શિષ્યોને એક ચેતવણી આપેલી કે આ ફરોશીઓથી તમે સાવધાન રહેજો. ફરોશી એક પ્રકારનો પંથ હતો, એક ચોક્કસ પ્રકારના પંથમાં વિશ્વાસ કરનારા લોકો હતા. અને ઈસુ જે છે એમણે પોતાના શિષ્યોને આ ચેતવણી આપી. આપણો વિષય શું છે? આપણો વિષય એ છે કે આજે આપણે પણ આ ફરોશીઓથી ચેતવાની જરૂર છે. પણ આપણો વિષય એ છે કે આપણે એ ચેક કરવાની જરૂર છે કે શું આપણામાં ફરોશીપણું છે. સમજો ધ્યાનથી. આપણો વિષયનો દ્રષ્ટિકોણ શું છે કે શું આપણી અંદર પણ કોઈ ફરોશી છુપાયેલો છે કે નહીં, એનાથી આપણે ચેતવાની જરૂર છે. મારો વિષય એ છે કે શું આપણામાં ફરોશીપણું છે. જેમ જેમ આ વિષયમાં જઈશું એમ તમને વધારે સમજણ પડશે. કે માટે આપણે એ સમજવા માંગીએ છીએ કે ઈસુએ કેમ એવું કીધું પોતાના શિષ્યોને કે તમે ફરોશીઓ વિશે સાવધાન રહો. કારણ કે બીજા બધા જે લોકો હતા, દાણીઓ, વેશ્યાઓ, પાપીઓ, એવું પુષ્કળ પેલા પિયક્કડ અને દારૂ પીનારા, વ્યસન કરનારા લોકો, એ લોકો તો બહુ ચોખ્ખી રીતે દેખાઈ જતા હતા કે નહીં, આવા આપણે નથી બનવા. પણ જે ફરોશીઓ હતા એ બહારથી જાણે બહુ જ ધાર્મિક લાગે, પણ અંદરથી તેઓ એકદમ સડેલા. અને માટે ઈસુએ પોતાના શિષ્યોને આ લોકો સંબંધી ચેતવ્યા કે તમે પાપીઓ અને દાણીઓથી તો તમે બેવકૂફ નહીં બની શકો, પણ તમે ફરોશીઓથી જરૂર છેતરાઈ શકો છો. કે ફરીથી કહું, આપણો વિષય શું છે? આપણો વિષય એ છે કે શું આપણામાં ફરોશીપણું છે? શું આપણામાં ફરોશીના ગુણ છે? જો છે તો કાઢવાની જરૂર છે. જો છે તો શોધીને એને દૂર કરવાની જરૂર છે. અને માટે આ વિષયને હું આજથી તમારી સાથે શેર કરવા માંગુ છું. અને આ એક મૂલ્યાંકનનો વિષય છે. સમજો, આ એક મૂલ્યાંકનનો વિષય છે. કે આવો એક પછી એક આપણે પોઈન્ટ જોઈએ. પહેલો પોઈન્ટ એ છે, ફરોશીઓ બાહ્ય ધાર્મિકતામાં ગર્વ અનુભવે છે. જો તમે પણ
પોતાના જીવનમાં આવા છો તો પછી તમારે આ દુર્ગુણ કાઢવાની જરૂર છે. જો તમારામાં કે મારામાં 2 કે 3 પણ એવા પોઈન્ટ છે કે જે ફરોશીઓને લગતા છે તો તમે એનું ફરોશી જ છીએ, સમજજો ત્યાંથી. ઓકે, સો પહેલો પોઈન્ટ જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે ફરોશીઓ કેવા હતા. ફરોશીઓ બાહ્ય ધાર્મિકતામાં બહુ ગર્વ કરતા હતા. માથી 5 અને 20, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય એની 20મી કલમ શું કહે છે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓ તથા ફરોશીઓના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વિશેષ ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. ઈસુ ગુણવત્તા વિશે વાત કરે છે. ઈસુ વાત કરે છે કે આપણામાં ન્યાયપણાની એક ગુણવત્તા હોવી જરૂરી છે. પણ જે ફરોશીઓ હતા, સમજો એમની ધાર્મિકતા બાહ્ય, એ લોકો બહારથી જ ખાલી ધાર્મિક હતા. એ લોકો ઉપવાસ કરે, દશાંશ આપે, ખાવા બેસે તો થાળી વાટકા સાફ કરે, વિશ્રામ વાર પાળે, બૂટ ચંપલ બહાર કાઢતા હશે. આતે પણ અમુક લોકો હોય છે ને બાઇબલ વાંચ્યા વગર નાસ્તોય ના કરે. ઓકે, હવે એ બધું સારું છે, પણ જો આપણામાં ધાર્મિકતા માત્ર બાહ્ય જ છે ને આંતરિક ધાર્મિકતા નથી તો પછી આપણે ફરોશી છીએ. સમજો ઈસુ જે છે એ આંતરિક ધાર્મિકતાની વાતો કરતા હતા. ઈસુ કહેતા હતા કે તમે કોઈનું ખૂન નથી કર્યું એ સારી વાત છે, પણ આંતરિક રીતે પણ જો તમારામાં જો કોઈના વિરુદ્ધ ક્રોધ છે તો એ ખૂન કરવા જેવું જ છે. તમે બાહ્ય રીતે વ્યભિચાર નથી કરતા પણ આંતરિક રીતે જો તમે લાલસાથી ભરાયેલા છો તો પછી તમારામાં વ્યભિચાર છે જ. તો ઈસુ પોતાના શિષ્યોને સમજાવી રહેલા કે જે દેવ છે એ તમારા વિચારો, ઉદ્દેશ અને મનના ભાવને જુએ છે. પણ જે શાસ્ત્રીઓ હતા, જે ફરોશીઓ હતા, એ લોકો માત્ર અને માત્ર બાહ્યથી ધાર્મિકતામાં ગર્વ અનુભવતા હતા. તેઓ આંતરિક રીતે પવિત્ર નહોતા, માત્ર બાહ્ય પવિત્રતાનો એક ઢોંગ કરતા હતા. એઓ આંતરિક રીતે શુદ્ધ નહોતા. એના માટે હું તમને કહેવા માંગુ છું કે જો તમે પણ તમારા જીવનમાં માત્ર બાહ્ય ધાર્મિકતા પર જ ધ્યાન આપો છો અને આંતરિક પવિત્રતા પર ધ્યાન નથી આપતા તો પછી તમે અને હું પણ ફરોશી જ છીએ. ઘણા લોકો કેવા હોય કે ભાઈ સરસ હાથમાં બાઇબલ લે, અમુક બહેનો હોય સરસ માથે ઓઢે, માથે ઓઢવું જ જોઈએ, પણ કોઈ પણ નાની મીટિંગ હોય, કોઈ નાની પ્રાર્થના હોય તરત જ માથે ઓઢે. પછી અમુક લોકો હોય કે જે લોકો લાંબી લાંબી પ્રાર્થના કરાવડાવે. અમુક લોકો એવા હોય કે જે જાણે કે ભાઈ દર શુક્રવારે ઉપવાસ કરતા હોય. અમુક લોકો એવા હોય કે ભાઈ ચર્ચમાં તો એકદમ 5 મિનિટ પહેલા જ પહોંચી જતા હોય. પણ આ બધું બહારથી એમણે એક પ્રકારનો શણગાર કરેલો છે. આંતરિક રીતે તો એમનામાં કોઈ પવિત્રતા, કોઈ પ્રેમ, કોઈ ન્યાયપણું, મદદ કરવાની ભાવના, પવિત્ર આત્માના ફળો, દેવ માટેની ઝંખના, આંતરિક બદલાણ એવું કંઈ જ નથી. માત્ર બાહ્ય રીતે એમણે એક પોતાનું જીવન સજાવી રાખેલું છે. તમને કહેવા માંગુ છું આવા લોકો ફરોશી છે. કેમ? કારણ કે એમનો ફોકસ માત્ર ને માત્ર બાહ્ય ધાર્મિકતા છે, આંતરિક પવિત્રતા નથી. અને માટે હું તમને સમજાવવા માંગુ છું કે જે પણ આ પ્રકારના લોકો છે આજે પણ એ લોકો આજના ફરોશી છે. તમારે એમાંથી ચેતવાની જરૂર છે. આપણે આવા ના બનીએ. કે બીજો મુદ્દો જે હું તમને કહેવા માંગુ, ફરોશીઓ પાપીઓ સાથે કોઈ સંબંધ રાખતા નહોતા. એક પ્રકારના અભિમાનમાં હતા અને ફરોશીઓ પાપીઓ સાથે કોઈ સંબંધ રાખતા નહોતા. માથી 9 અને 11 શું કહે છે? માથી 9 અને 11. અને ફરોશીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? સમજો, ફરોશીઓ જે હતા એમનો દૃષ્ટિકોણ એવો હતો કે અમે પવિત્ર
અને બીજા બધા પાપી. ઘણા બધા લોકો આજે ચર્ચમાં જનારા લોકો, મીટિંગમાં આવનારા લોકો આ પ્રકારની માનસિકતામાં હોય છે. જુઓ કે આપણે ચર્ચમાં જઈએ છીએ, જો આપણે એક રવિવાર નહીં ચૂકતા, જો આપણે મીટિંગો નથી ચૂકતા, જુઓ આપણે જમતી વખતે પ્રાર્થના કરીએ છીએ, જુઓ આપણે બાઇબલ પણ વાંચીએ છીએ, આપણે પવિત્ર અને બીજા બધા પાપી. સમજો, જે પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું એ છે કે આપણે પાપીઓ સાથે સંબંધ રાખવાનો છે, પણ એમના જેવા નથી. આપણે પાપીઓ સાથે એક સંબંધ રાખવાનો છે, પણ એમના જેવા નથી થઈ જવાનું. ફરોશીઓ જે હતા એ લોકો તો પાપીઓ સાથે કોઈ સંબંધ જ નતા રાખતા, એટલા બધા આત્મિક અભિમાનમાં આવી. જે પાપીઓ હતા, ઈસુ એમની સાથે બેસતા હતા, એમની જોડે વાતો કરતા હતા. ઈસુએ દાણીઓ સાથે, પાપીઓ સાથે, વેશ્યાઓ સાથે ઘણી મુલાકાત કરી અને ઈસુએ એ લોકોને પોતાના જેવા બનાવ્યા, પણ એમની જોડે ઈસુ એક સંબંધ રાખ્યો. જે ફરોશીઓ હતા એ લોકો તો પાપીઓ જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નહોતા. અને આજે પણ ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાના પડોશીઓ સાથે કોઈ સંબંધ રાખતા નથી. જો કોઈના જીવનમાં પાપ જુએ તો પછી કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી, અને એક પ્રકારના આત્મિક અભિમાનમાં જીવે છે. ઈસુએ પાપીઓને પોતાના મિત્રો કહ્યા. ઈસુ પાપીઓના મિત્રો કહેવાયા. સમજો, ઈસુની સાક્ષી કેવી હતી કે ઈસુ જે છે એ પાપીઓના મિત્ર કહેવાયા. વ્યભિચારી જે સ્ત્રી હતી એ ઈસુ પાસે આવે છે, ઈસુના પગ લૂછે છે, ઈસુના પગ ધુએ છે. કે સો જ્યારે આ સ્ત્રીએ આવીને ઈસુના પગ લૂછ્યા ત્યારે ઈસુ અપવિત્ર ના થઈ ગયા. કેમ? કારણ કે ઈસુની જે પવિત્રતા હતી એ આંતરિક હતી. ઈસુએ પાપીઓ સાથે પણ મિત્રતાપૂર્વક વ્યવહાર કર્યો. જો તમે પાપીઓ સાથે વાત કરતા નથી, પાપીઓ સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કરતા નથી, પાપીઓને ઈસુનો પ્રેમ દેખાડતા નથી અને પાપીઓનો સતત ન્યાય કર્યા કરો છો, પાપીઓની ટીકા કર્યા કરો છો, અને ઓ પાપીઓ તમે તો બધા નર્કમાં જશો, એ પ્રકારનો દ્રષ્ટિકોણ છે, તો આપણે પણ આજના ફરોશી છીએ. અને આ પ્રકારનો સ્વભાવ આપણે આપણા જીવનમાંથી દૂર કરવાની જરૂર છે, જો આપણા જીવનમાં આપણે આ પ્રકારની માનસિકતા ધરાવીએ છીએ. મેં તમને કીધું ઈસુ પાપીઓ સાથે, વેશ્યાઓ સાથે, દાણીઓ સાથે ખાતા હતા, પીતા હતા, પણ ઈસુએ એમની જોડે રહીને પાપ ના કર્યું. અને આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ તો પાપીઓ સાથે બેસતા પણ નહોતા, પણ એમને તુચકારતા હતા અને એટલે પાપ પણ કરતા હતા. આપણે સમજવાની જરૂર છે કે ફરોશીઓ તો પાપીઓ સાથે કોઈ સંબંધ નહોતા રાખતા, પણ જો તમે પાપીઓના જીવનોને બદલવા માંગો છો તો એક અમુક હદનો સંબંધ એમની સાથે રાખવો જરૂરી છે. એટલો બધો પણ નહીં કે તમે પાપ કરવા માંડો, પણ એટલો બધો પણ કાપી નથી નાખવાનો કે પછી તમે એમના જીવન પર કોઈ અસર ના પાડી શકો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ આ પાપીઓના જીવન પર કોઈ અસર જ ના પાડી શક્યા, કારણ કે એમનો કોઈ સંબંધ જ નહોતો. પણ ઈસુએ એમની પર એક અસર પાડીને એમનું જીવન બદલી નાખ્યું. કેમ? કારણ કે તેઓ એની સાથે સંબંધ રાખતા. કે સો આ બાબતને ધ્યાનમાં રહો, અને તમે જ્યાં પણ હોવ, નોકરીની જગ્યાએ, જે કઈ સોસાયટીમાં, ત્યાં તમને એવા લોકો દેખાય છે કે પુષ્કળ પાપમાં જીવતા હોય, તેમ છતાં પણ એમને કોઈ નરકના વારસ ના ગણો. તમે એમની જોડે કોઈક પ્રકારનો સંબંધ વિકસાવો, જેથી કરીને તમે એમના જીવન પર એક અસર પાડી શકો. ત્રીજો પોઈન્ટ, આપણો વિષય શું છે? શું આપણામાં ફરોશીપણું છે? જો આવી કોઈ બાબતો તમારા જીવનમાં હોય તો તમારે દૂર કરવાની જરૂર છે. ત્રીજો મુદ્દો જે હું તમને કહેવા માંગુ છું, ફરોશીઓ જે હતા એ મામૂલી વાતો પર બીજાની સખત આલોચના કરતા હતા.
ફરોશીઓ કોણ હતા? કે જે લોકો એક મામૂલી વાતો પર પણ બીજાની બહુ કડક આલોચના કરતા હતા. ઓકે, માથીની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને એની બીજી કલમ. માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને એની બીજી કલમ. ત્યારે ફરોશીઓએ તે જોઈને તેને કહ્યું કે જો વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તારા શિષ્યો કરે છે. ફરોશીઓનો સ્વભાવ કેવો હતો કે એ લોકો કોઈ પણ મામૂલી વાતને એક ઇસ્યુ બનાવવા હંમેશા તૈયાર જ રહેતા. મામૂલી વાતો શોધીને કોઈની પર એક દોષ લગાવવાની ફિરાકમાં તેઓ હંમેશા રહેતા હતા. માથી 15:2. માથી 15:2. તારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે? હે જુઓ, ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ આવા આગેવાનો હોય છે અને માટે શિષ્યો પણ એવા જ થઈ જાય છે. કેવા કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો એ કામ નાની જે વાતો હોય ને એનો તેઓ એક ઇસ્યુ જેવો બનાવી દે અને પછી સખત આલોચના કરે. વાત સાવ નાની હોય પણ બહુ મોટું સ્વરૂપ એવું આપે. જેમ કે એક વખત એક સ્ત્રી આવે છે અને એ વ્યભિચારી સ્ત્રી હોય છે અને આવીને પોતાના વાળથી તે ઈસુના પગ લૂછે છે. હવે અહીંયા આ જે ફરોશીઓ હતા એમણે તરત જ આ મુદ્દો પકડી લીધો. બોલો, દેવના સેવકને આવું શોભે? બોલો, આ તો એવું કહે છે કે હું પરમેશ્વરનો પુત્ર છું અને એક વ્યભિચારી સ્ત્રી આવીને એના પગ લૂછે છે અને એ અડકવા દે છે. બોલો, આવું ચાલે કે? સમજો, એમણે શું કર્યો? એક પોઈન્ટ લીધો અને પછી એનો બહુ મોટો મુદ્દો બનાવ્યો. જો આવો સ્વભાવ તમારા જીવનમાં છે તો હું તમને કહું કે આપણે ફરોશી છીએ. કે ફરોશીઓ કેવા હતા કે ભાઈ ભૂલ કાઢવાનો સ્પિરિટ એમનામાં, એક સુપિરિયરિટી, એક પ્રકારના અમે કોઈ ખાસ લોકો છે એવો એમનામાં એક પ્રકારનો એવો આત્મા. એક વખત હું મારા ગામ બાજુ ગયેલો અને ત્યાં એવું થયું કે કંઈક કામ હતું તો સવારે હું હાફ પેન્ટ પહેર્યું, મેં ઘૂંટણ સુધીનું હાફ પેન્ટ અને ઉપર મેં ટી શર્ટ પહેરી અને પછી બાઇક લઈને હું કંઈક લેવા ગયો. તો પછી એક ભાઈ કે બોલો, આજે તો પાળક સાહેબ કે હાફ પેન્ટ પહેરીને નીકળેલા. શું કે આજે તો કે પાળક સાહેબ હાફ પેન્ટ પહેરીને નીકળેલા કે? તમે કોઈ એમાં શું છે? હું કઈ એવી એકદમ કોઈ ટૂંકી ચડ્ડી પહેરીને નહીં નીકળ્યો છે સમજાવવા. હું એક ઘૂંટણ સુધીનું હાફ પેન્ટ પહેરીને નીકળ્યો છું પણ લોકોએ એનો મુદ્દો બનાવ્યો કે બોલો, દેવના સેવકને હાફ પેન્ટ શોભે કે? મીન્સ કે એ લોકો શું માને છે કે એ લોકો કપડાથી ન્યાય કરે છે. એ લોકો એ ફિરાકમાં જ રહેતા હોય કે ક્યારે આ સાહેબ કોઈ ભૂલ કરે અને અમે તરત જ એ ભૂલને પકડીને એક મુદ્દો બનાવીએ. ઘણા બધા લોકોના જીવનમાં આવો સ્વભાવ હોય છે કે એ લોકો જે છે એ આવી ફિરાકમાં જ રહેતા. ઘણીવાર ઘણી બધી જગ્યાએ આખો સમાજ જ એવો હોય છે. આખો જે સમાજ હોય એ જ એવો હોય છે કે તમે કંઈ પણ કરો એમને તમે પૂરેપૂરો સંતોષ જે છે એ ના આપી શકો. એક વખત મને કહેવામાં આવ્યું કે તમે પ્રાર્થના કરાવો જમવાનાની. આવું 200-300 માણસ હતા. મેં 2 લીટીની પ્રાર્થના કરાવી અને મેં કહ્યું ચલો હવે જમીએ. આટલી ટૂંકી પ્રાર્થના છે? લોકો ભૂખા થયા છે અને મારે કોઈ મધ્યસ્થીની પ્રાર્થના કરાવવાની નથી.
અને હું બહુ ધાર્મિક છું એવું સાબિત કરવા હું લાંબી લાંબી પ્રાર્થના કરાવું તો એ લોકોને ગમે. પણ તમે સીધો 2 વાક્યમાં પ્રભુનો આભાર માન્યો. બાળકો, સ્ત્રીઓ કેટલા સમયથી નીચે બેઠેલા છે, થાકી ગયા છે, આપણે ફટાફટ પ્રાર્થના કરીએ અને જમવા જઈએ, તો એનો એક ઇસ્યુ બને. લોકો એક પ્રકારનો ઇસ્યુ બનાવવાની ફિરાકમાં જ હોય છે. માટે હું તમને જે સમજાવવા માંગુ છું કે જે ફરોશીઓ હતા એ આવા હતા કે એ લોકો કોઈ પણ બાબતને પકડીને એની આલોચના કરવાની ફિરાકમાં રહે. અને હું તમને પણ કહેવા માંગુ છું, જો તમારા જીવનમાં પણ જો આવો સ્વભાવ છે, તમારું મન જે કોઈ વ્યક્તિથી આમ એ કરે છે, જે તમારું મન જે કોઈ વ્યક્તિને પસંદ નથી કરતું, એમાંથી તરત જ નાની નાની ભૂલો શોધી શકે છે. બરાબર છે, આપણે સમજીએ, આપણે એવું ન કરીએ. ઓકે, ચોથો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું, ફરોશીઓ ઈર્ષા અને ધૃણાથી પ્રેરિત હતા. ફરોશીઓ કેવા હતા? ઈર્ષા અને ધૃણાથી આમ પ્રેરિત હતા. માથી 12 અને 14. શું લખેલું છે આવું આપણે વાંચીએ. ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસ્લત કરી. સમજો, એટલા બધા તેઓ ઈસુથી ઈર્ષા પામેલા હતા, એટલા બધા ઈસુ સંબંધી તેઓ ઈર્ષા રાખતા હતા કે એને મારી નાખવા પર આવી ગયા. હું તમને જે કહેવા માંગુ છું કે શું તમે પણ જો કોઈ વ્યક્તિ માટે ઈર્ષા કે ધૃણા રાખો છો ને ઈર્ષાને ધૃણાથી પ્રેરાવ છો, તો તમે કે હું જો આવું કરીએ છીએ તો પછી આપણે પણ ફરોશી છીએ. માથી 27 ને 18. માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય ને 18મી કલમ. કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેને સોંપ્યો હતો. બરાબર છે, ફરોશીઓ સંબંધી લખાયું છે કે ફરોશીઓએ ઈસુને ક્રૂસે આમ પહોંચાડી દીધા અદેખાઈને લઈને. સો આપણે એ બાબત સમજવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર છે, જે આપણા કરતા વધારે ધનવાન છે, સફળ છે, આત્મિક દાનો વાળો છે, સારો પ્રચારક છે, તો આપણી અંદર જો આપણે ધ્યાન ન રાખીએ તો તરત જ એક પ્રકારની જેલેસી આવી શકે છે. અને એ જેલેસીને કારણે આપણે સામેવાળી વ્યક્તિની નાની નાની ભૂલો શોધવા માંડીશું. એક વ્યક્તિએ બહુ સરસ પ્રચાર કર્યો, બરાબર છે, પણ બીજા બાળકો જે હતા એના એટલા જેટલો સારો પ્રચાર નતા કરી શકતા. તો બીજા બધા બાળકોએ કીધું કે આ તો સ્ટેજ પર આમ કરીને ઠોકે છે કે આ તો ખોટું કહેવાય. સમજો, એ લોકોને એટલી બધી ઈર્ષા હતી કે એ લોકોએ એનામાંથી એક નાની કણ જેવી કોઈ ભૂલ, કે એને ભૂલ કહેવાય કે ના કહેવાય, એવો કોઈ મુદ્દો પકડી લીધો. આપણે સમજવાની જરૂર છે કે એ સમયના લોકોએ ફરોશીઓ ઈર્ષા અને ધૃણાથી પ્રેરિત હતા, અને આજે પણ આ ઈર્ષા અને ધૃણા એ માણસોને ફરોશી બનાવે છે. કાઈને ઈર્ષા અને ધૃણામાં જ હાબેલની હત્યા કરેલી. તમને ખ્યાલ છે, થોડા સમય પહેલા બજિંદરસિંહને જેલમાં નાખવામાં આવ્યા. જે લોકો હતા, જે લોકો બજિંદરસિંહ જે ચમત્કાર કરતા હતા એનાથી આમ બહુ જેલસ થતા હતા કે આપણાથી નહીં થતા, આપણી સંગતમાં લોકો નહીં આવતા, અને આ બજિંદરસિંહની મિટિંગમાં તારા ટોળા ટોળા આવે છે. તો એ જેવા જેલમાં એમને નાખવામાં આવ્યા, એ બધા જ લોકો બહાર આવી ગયા અને શું કહેવા માટે, જુઓ કીધેલું ને આવો જ છે. પહેલે ભજેન્દ્રસિંહને અંદર નાખી, આપણે નહીં જાણતા એમની વિરુદ્ધના આરોપો સાચા છે ખોટા છે, મને નથી ખબર. ઓનેસ્ટલી કહું, હું નથી જાણતો. પણ જ્યાં સુધી મને નથી ખબર ત્યાં સુધી હું એમની વિરુદ્ધની વાતોને, અફવાને હવા નહીં આપું. પણ જે લોકો વર્ષોથી બજિંદરસિંહ વિરુદ્ધ ઈર્ષા અને ધૃણા રાખતા હતા, એ જેવો જ બજિંદરસિંહ પર આરોપ લાગ્યો, તરત જ એ લોકો તૂટી પડ્યા અને કહેવા માંડ્યા, જુઓ અમે તો પહેલેથી જ કહેતા હતા આ બજિંદર આવો જ છે. આ શું છે?
આ આજના ફરોશીઓ છે કે જે લોકો ઈર્ષા અને ધૃણાથી એટલા પ્રેરિત છે, સમજો કે એ લોકો તરત જ આવી બાબતો હવે છે કહેવા માંડે છે. દિનાકરણ સાહેબ જે હતા, ડીજીએસ દિનાકરણ, જેઓ હવે તો મરી ગયા, પ્રભુ પાસે છે, પણ એ જ્યારે સેવા કરતા હતા અને સેવામાં બહુ સફળ થવા માંડ્યા, તો એક સવારે એવું થયું કે એમણે ફ્લાઇટ પકડવાની હતી. તો હસબન્ડ, વાઈફ ને એમની દીકરી અને ડ્રાઈવર, આ 4 જણ એરપોર્ટ પર જઈ રહેલા અને એક ટ્રક જોડે એમનો ભયંકર એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં એમની દીકરી મરી. આ સાચી વાર્તા છે. ડીજીએસ દિનાકરણની એક ડોટર હતી, જે પોલ દિનાકરણ છે એમની બેન. એ જે ડીજીએસ દિનાકરણની દીકરી હતી, એ આવી રીતે વહેલી સવારે ફ્લાઇટ પકડતા એક એક્સિડન્ટમાં મરી ગયા અને ડીજીએસ દિનાકરણ એમની વાઈફ બચી ગયા, ડ્રાઈવર પણ બચી ગયો, પેલી છોકરી મરી ગઈ. એ સમયે ઘણા બધા લોકો જે દિનાકરણથી ઈર્ષા રાખતા હતા, એમની સેવા, એમના દાનો, એમના પ્રચાર, એમનું ફેન ફોલોઈંગ, એ સમયે ભારત દેશમાં ડીજીએસનું બરાબર નામ, એ લોકો તરત જ કહેવા માંડ્યા, જોયું પ્રભુનું ન્યાય શાસન કેવું આવ્યું, જોયું કે આ વ્યક્તિ બધું જે શિક્ષણ આપે છે બધું પ્રભુ વચનો સાથે સંમત નથી. ભાઈ એના દાનો જે છે એ બાઇબલના દાનો નથી, એ તો હિપ્નોટાઇઝ કરી નાખે છે. આવા લોકો બોલવા માંડ્યા. કેમ? એટલા ઈર્ષા ને એટલા ધૃણાથી તેઓ જાણે કે પ્રેરિત હતા. સો જે પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું, પોઈન્ટ એ છે કે ફરોશીઓ, એ સમયના ફરોશીઓ ઈસુ માટે એકદમ ઈર્ષા ને ધૃણા રાખતા હતા અને ઓલ ઓવર પણ એમને એવું ક્યારેય નહોતું ગમતું કે એમના કરતા વધારે કોઈ સફળ થાય. અને આપણે પણ જો આપણા હૃદયના કોઈ ખૂણામાં કોઈ વ્યક્તિ માટે ઈર્ષા કે ઘૃણા રાખીએ છીએ અને એનાથી પ્રેરાઈએ છીએ, સમજો, તો પછી તમારે ને મારે એ વિચાર કરવાની જરૂર છે કે ભાઈ આપણે પણ આ ફરોશી તો નથી ને, અથવા આપણામાં ફરોશીનો ગુણ તો નથી આવી ગયો. અગર ઈસુએ કેમ એવું કીધું કે તમે આ ફરોશીઓથી સાવધાન રહો? કારણ કે આ ફરોશી એવા હતા કે જે લોકો જૂનો કરાર જાણતા, જે લોકો યહોવાની વાતો કરતા હતા, યહૂદી હતા, વિશ્રામવાર પાળતા હતા, તે સમયના ઓફરિંગ્સ આપતા હતા, ઉપવાસ કરતા હતા, તેમ છતાં પણ એમના હૃદયો પ્રભુથી દૂર હતા, મેલા હતા. પ્રભુને તેઓ વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા, માત્ર એક દેખાવ હતો. એ લોકો માત્ર બાહ્ય બાબતો પર જ ધ્યાન આપતા હતા. અને ઈસુએ પોતાના શિષ્યોને કીધું કે આ લોકો જાણે કે ભાઈ પેલા ઘેટાના વેશમાં વરુ જેવા છે. આજે પણ મંડળીમાં ફરોશીઓ છે. હું તમને કહેવા માંગુ છું, તમે ધ્યાન નહીં આપો, તમારા સ્વભાવમાં પણ ફરોશીપણું આવી જશે. કે અને 5મો, આજના માટેનો છેલ્લો પોઈન્ટ કહેવા માંગુ છું, ફરોશીઓ શંકાશીલ અને બીજા માટે એકદમ નીચલી ધારણા રાખતા હતા. સમજો, ફરોશીઓ કેવા હતા કે બીજા લોકો માટે તેઓ એકદમ હલકી ધારણા કરે, એકદમ હલકો આરોપ એ લોકો બીજા પર લગાવી દે. માથી 12:23 ને 24, માથી લખેલી સુવાર્તા 12મો અધ્યાય 23 અને 24ની કલમ વાંચું છું. અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી? પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલજબૂલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. હવે ઈસુ જે કરી શકતા હતા એ આ ફરોશીઓ નહોતા કરી શકતા, અને માટે ફરોશીઓ ચિંતામાં આવી ગયા કે યાર, ઈસુ તો જબરજસ્ત ભૂતો કાઢે છે, શિક્ષણ આપે છે, હવે આપણી દુકાન બંધ થઈ જવાની. અને માટે આ ફરોશીઓએ શું કરવા માંડ્યું? ઈસુ પર તેઓ એકદમ હલકો આરોપ લગાવવા. ઘણા લોકો એવું કીધું છે ને કે ભાઈ જ્યારે તમે કોઈનું કામ ખરાબ ના કરી શકો તો એમનું નામ ખરાબ કરો. એટલે આ લોકો ઈસુનું કામ તો ખરાબ નહોતા કરી શકતા, એટલે ઈસુનું નામ ખરાબ કરવા માંડ્યા. કોઈક સારું કામ કરતું હોય
અને બીજાને ફાયદો થતો હોય કે તો ફરોશીઓ એવા કામને એકદમ હલકા ઉદ્દેશની સાથે જોડી દે છે. કોઈક સેવક હોય, ચલો એ બહુ જ સરસ પ્રાર્થના કરાવતા હોય, વ્યક્તિગત મુલાકાત લેતા હોય, તો કોઈક વાત કરે, ભાઈ આ સાહેબ તો છે ને બહુ જ સારા છે, બોલો એટલી વ્યવસ્થિત પ્રાર્થના કરાવે છે અને બહુ જ સરસ રીતે ઘરે ઘરે જઈને મુલાકાતો લે છે. તો હવે જે ફરોશી હશે ને એ કેવી રીતે વાત કરશે, અરે બહેનો એકલી હોય છે ને તારે જ ઘરે જાય છે, ખ્યાલ આવે? એ લોકો શું કરે, એકદમ હલકો આરોપ લગાડી દે. એ લોકો શું કરે, સાહેબ જે સારું કામ કરે છે એની જોડે લોકો ખોટો ઉદ્દેશ જોડી દે. કોઈક વ્યક્તિએ સરસ ચર્ચ બાંધ્યું, બરાબર છે, કોઈ વ્યક્તિએ સરસ પોતાનું એક ચર્ચ બાંધ્યું, મંડળી માટે એક સરસ ચર્ચ બાંધ્યું. કોઈક એવું કે અરે વાહ, સાહેબે તો કે સરસ રીતે પૈસાની વ્યવસ્થા કરી અને ચર્ચ બાંધ્યું. તો કોઈક જે ફરોશી હોય એ કેવું કે અરે એ તો પેલી જૂની મંડળીમાં હતો ને ત્યાં કઈ કૌભાંડ કરીને આવેલો ને એ પૈસાથી અહીંયા ચર્ચ બાંધ્યું. એ શું કર્યું, ખરાબ ઉદ્દેશ લગાડી દીધો અને શું એ લોકો એની સ્વીકૃતિ ખરાબ કરી નાખી. આ લોકોએ શું કર્યું, ઈસુ પર એટલો બધો ખરાબ અને જાણે કે હલકો આરોપ લગાડ્યો, એના માટેની એટલી હલકી ધારણા કરી કે ઈસુનું માન જે લોકોના હૃદયમાં હોય એ માનને પણ જાણે કે એ લોકોએ માનનો જ નાશ કરી નાખ્યો. એ માન જ જાણે કે આખું એ લોકોએ ખરાબ કરી નાખ્યું. સો ફરોશીઓ એવું માની જ નતા શકતા કે કોઈ પણ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સેવા કરી શકે, કારણ કે એ લોકો તો સ્વાર્થની ભાવના સાથે જ સેવા કરે. એ કોઈ પણ વ્યક્તિ ઈસુ એકદમ નિસ્વાર્થ સેવા કરતા હોય એ લોકોને વિશ્વાસ જ નહોતો આવતો, અને માટે એ લોકો શું કરતા હતા, ઈસુ કંઈ પણ સારું કરે એની જોડે તેઓ ખરાબ ઉદ્દેશને જોડી દેતા હતા. કે આજે પણ એવા લોકો છે કે જેવું તમે કોઈક વ્યક્તિની તારીફ કરશો અને જે ફરોશીઓ હશે આજના, એ તરત જ એની વિરુદ્ધની આર્ગ્યુમેન્ટ કરશે, કે એના વિરુદ્ધની આર્ગ્યુમેન્ટ કરશે. કે સો જ્યારે પણ કોઈક વ્યક્તિ તમને એવો જોવા મળે કે જે જાણે કે કોઈક વ્યક્તિ માટે સૌથી હલકો આરોપ મૂકી દે છે, બરાબર છે, એકદમ હલકો અને ગંદો આરોપ લગાવી દે છે, પાયા વગરનો આરોપ, બરાબર છે, તે ફરોશી છે. પછી આ ફરોશીઓએ કીધું કે ઈસુ તો ભૂતોના સરદાર બાલજબૂલની મદદથી દુષ્ટ આત્માઓને કાઢે છે. આટલો ખરાબ આરોપ એમને લગાડી દીધો. સો આજે 5 બાબત શીખ્યા. આપણો વિષય એ છે કે ભાઈ શું આપણામાં પણ ફરોશીપણું તો નથી ને, આપણે ચેક કરીએ. ઈસુએ કીધું તમે ફરોશીઓથી સાવધાન રહો. સો આપણામાં જે ફરોશીપણું હશે એનાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. ઓકે, 5 પોઈન્ટ આપણે શીખ્યા. પહેલું કે ભાઈ ફરોશીઓ માત્ર બહારની ધાર્મિકતા પર જ ધ્યાન આપતા હતા, આંતરિક ધાર્મિકતા પર નહીં. આપણે આવું ના કરીએ. બીજું છે, ફરોશીઓનો પાપીઓ સાથે કોઈ સંબંધ નહોતો, પણ આપણે પાપીઓને બદલવા માટે એમની જોડે સંબંધ રાખવાનો છે. ત્રીજી બાબત હતી, ફરોશી કોઈ પણ નાની મામૂલી વાત, ક્ષુલ્લક વાતને બહુ જ મોટું સ્વરૂપ આપતા હતા. આપણે એવું કરવાની જરૂર નથી. ચોથી બાબત, ફરોશીઓ અંદર ખાને ઈર્ષ્યા અને ઘૃણાથી પ્રેરાતા હતા. બહાર ભલે પ્રેમ દેખાડે પણ અંદર તો એકદમ નફરત જ હતી. જો તમે પણ પોતાના હૃદયમાં કોઈ ખૂણામાં કોઈ વ્યક્તિ માટે નફરત રાખી મૂકી છે તો તમે ફરોશી થવાના જોખમમાં છો. પાંચમી બાબત, ફરોશીઓ એકદમ શંકાશીલ હતા અને બીજા વિશે તેઓ એકદમ ખરાબ અને નીચલી કક્ષાની ધારણા રાખતા હતા. બરાબર છે. સો આ 5 વાતો છે, તમે પોતાનું મૂલ્યાંકન કરો. બરાબર છે. સારું, આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના કર્યા પછી હું લીવ કરું છું. મારી તબિયત થોડીક સારી નહોતી. ઓકે, આજની પ્રાર્થના જે હશે એ તમારી મધ્ય દિલીપભાઈ છે કરાવશે.
બરાબર, ચાલો પ્રાર્થના કરીએ. સૌથી પહેલા વ્યક્તિગત પ્રાર્થનાની જરૂર હશે તો એ કરાવશે. હાલેલુયા. પ્રભુ પિતા, તમારી પાસે આવીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, અને પ્રભુ આ શિક્ષણને સમજવા અમને કૃપા આપો. અમારી અંદર જો ફરોશીપણાનો સ્વભાવ છે તો ઓળખવા માટે તમે કૃપા આપો. આ બાબતોને નકાર કરવા તમે અમારી મદદ કરો. અને પ્રભુ, અમારી અંદર જે કોઈ બી બાબતો છે જેને અમારે ખસેડવાની ને હટાવવાની જરૂર છે, પવિત્ર આત્મા દેવ તમારી સહાય માંગીએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમીન.